अरे ग्रेवी वाला शाक बनाया मम्मी। दम आलू बनाવ્યું બેટા दम आलू बनाया है। હા मस्त बनाया है। अच्छी રીતે બનાયા। એડ શીખવાડું તને એનું જો બટાકા બાફીને લઈ લીધા બાફવામાં મૂક્યા ને એટલે એક ચમચી મીઠું નાખી દીધું હતું અને આ બફાઈ જાય એટલે છોલી દીધા અને આવી રીતે હવે હોલ પાડી દીધા બધાને મસાલો જાય। હા મસાલો જાય એટલે બધાને હોલ પાડી તૈયાર કર્યા અને હવે હે ને લસણ ફોલી દીધું કાઢ્યા 8-10 કળી જેવું લસણ એ લઈ લીધું અને ગરમ પાણી મરચાં પલાળી નાખ્યા હતા તો પાણી કાઢી લેવાનું અડધો કલાક જેવા પલાળે હતા બરાબર। 1 ચમચી જીરું બહુ નાનું ને અને થોડુંક મીઠું હવે આમાં થોડુંક પાણી રેડી અને પીસી લેવાનું હા પીસાઈ છે। હા બેટા પીસાઈ ગયું એકદમ મસ્ત પીસાઈ ગયું ને હવે વાટકીને કાઢી દેવાનું અને આ પલાળ્યું ને કાજુ અને મગજ તરીમ બી 2 પલાળે હે। હા એ ગરમ પાણી પલાળીને જ મૂકી દીધું એને પીસી દેવાનું એને પીસવાનું। હા એને પીસવાનું અને આ બાજુ તેલ મૂક્યું 2 ડોકલી આમ તો આ બટાકા તળીએ લેવા એના આપણે પૂરીને એવું તળતા એવી રીતે તળી દેવા પણ માં તળવા નહીં એટલે જે શાક વગાડવાનું ઈમસ સે એમાં જ ખાલી હા ઘડીક વાર ગરમ કરી દઈએ કોણા પાડે એટલે તેલનો મસાલો બધું વળી જાય એસે કો એટલા પેલું કાઢી અને મગજ તરીના બીજના કાજુ પીસી 2 પીસી કાઢો। સેજ કલર બદલાય ને ખાલી ફ્રાય કરવાના કરી લો તા। હા બ્રાઉન થઈ જાય બટાકા। હા બેટા બ્રાઉન થઈ ગયું આનો કલર ચેન્જ થઈ ગયો નવા નીકાળી લેવાના। હા આમાં નખવું હોય ને એનું તો મરચું અને મીઠું નખાય હમ બટાકા ઉપર પણ આપણે પછી વઘાર કરવાનો હોય ને એટલે ઈમાં વઘાર કરીએ ને તો દાજ એટલે મેં નહીં નાખ્યું એમ તમે શાકમાં નખવાનું જ છો હવે વઘાર જ કરી દેવાનું। ચાલી રહે તો તે ચાલી રહેશે ને બસ તો હવે ડાયરેક્ટ પહેલાં જીરું લઈ લેવાનું તેલ તો ગરમ જ ગરમ જ છે એટલે જ ને અને આ જો વરિયાળી લીધી આટલી જ ચપટી અને આ તમાલપત્ર 4-5 લવિંગ તજના ટુકડા આટલા મરી અને 2 ઇલાયચી હવે હિંગ નાખી દેવાની બટાકું એટલે લીધું જોવો છે હવે થઈ છે વઘાર ને હવે સીધી 2 ડુંગળી સમારીએ હોય એ ડુંગળી નાખી દીધી એકદમ ઝીણી ઝીણી સમારો ચીલી કટરમાં ક્રશ કરો પણ ગ્રેવી નહીં કરવાની ગ્રેવી કરીએ તો સ્વાદ પણ થઈ જાય પાછો એટલે હવે છોડવા દે। હા 2-3 મિનિટમાં ચડી જશે હા જો આખું કલર બદલી ગયો બેટા હવા લસણ અને મરચું વાટ્યું હતું ને આપણે એ નાખી દેવાનું મરચાં લીધે લાલ કલર આવે આવશે હા આમાં તીખું મરચું નહીં નાખવાનું લાલ એ કાળિયા મરચાં વાટ્યા અને બીજા કાશ્મીરી નાખવાના એટલે લાલ કલર આવે। હા નહીં તો બહુ તીખું થઈ જાય પાછું એટલે હવે મીઠું નાખી દો ફટાફટ ચાલો। ચટણીનું તો નાખી દઉં બીજા શાકનું ખાલી નાખવાનું થોડી હળદર ધાણા જીરું અને કાશ્મીરી મરચું નાખી દેવાનું અને એવું અને જીરા પાવડર શેકેલા જીરાનો પાવડર બસ હવે ઘડીક વાર ચડવા દેવાનું છોડવા દો। મસ્ત કલર આવી ગયો તેલ છૂટી ગયું ચડી ગયું લસણ મરચાં ડુંગળી અને 2 ટામેટા 2 હા શું લાલ કલર આવશે ટામેટા હા હજી વ્હાઈટ થશે આ પેલી કાજુની બનાવીએ અને એકદમ મોળું દહીં લીધું હો
મગજતરીના બીન કાજુ હા. એના નાખો ને એના હમ. તો એક ચમચી ચણાનો લોટ શેકીને નાખી દેવા અત્યારે ગ્રેવીમાં. આ કાજુવાળી પેસ્ટ ના નાખવી હોય ને તો ચણાનો લોટ નાખવાનો. બેમાંથી એક ગમે તે નાખો. ડાબા સ્ટાઇલ હોય ને હમ. આ દમાલુ એ એવું જ હોય. એ બરાબર. લોકો ચણાનો લોટ વાપરતા હોય. હા હવે ઘડીક વાર છડવા દો. ટામેટું નાખ્યું એટલે છડવા દો. હા થયું? હમ હમ. હવે ગેસ એકદમ ધીમો કરી દેવાનો. અને આ રે કાજુ અને કાજુ. મગજતરીના બી. હા એની પેસ્ટ નાખી દીધી. કલર પાછો ચેન્જ થશે. હવે દહીં દહીં. ગેસ ધીમો હોય ને એટલા થોડુંક દહીં 2 ચમચી એકદમ મોળું ઘરનું મલાઈદાર અને થોડીક ખોડ ખાંડ. સ્વાદને બેલેન્સ કરવા ખાંડ આપણે ખોડ કહીએ એને તો એવું હોય. છે ને, આપણે જે ઘેરવી કહેવાય. હા હવે થોડી વાર હા. ચડવા. હવે બટાકા નાખી દેવાના. હાલ જ થોડા તળેલા હતા. બધું ગ્રેવી ચડી જઈએ એટલે હમ. બટાકા માપના જ રાખ્યા અમે બધાને આપણા ઘરમાં ગ્રેવી વધારે ભાવે ને બટાકા ઓછા લો ને એટલે હવે હવે પાણી એડ કરી દો થોડુંક. હતું મિક્સર એટલું હવે પાછું તેલ છૂટા ત્યાં સુધી ચડવા ચડવા દો દે. એ પાછો કલર ચેન્જ થઈ ગયો. મસ્ત તેલ છૂટી ગયું મને. ચડી ગયું. કસ્તુરી મેથી. હા મારી એડ કરી દેવાનું અંદર. અને લીલા ધાણા. લીલા ધાણા નાખો. મારી રોટલી થઈ છે ને મસ્ત મજાની ગરમ ગરમ રોટલી. ધાણા આવી ગયા. તૈયાર શાક. શાક બનીને રેડી છે. ચલો ખાવા આવે. આવી જાઓ મિત્રો દમાલું ખાવા. રાધે રાધે. રાધે રાધે.